દર મહિનાની પહેલી તારીખે કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, જેની અસર આમ આદમીના ગજવા પર જોવા મળે છે. 1 નવેમ્બર 2025મી પણ આવા જ કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જેની અસર સીધેસીધી તમારા મંથલી બજેટ પર જોવા મળશે. મળતી માહિતી મુજબ આ વખતે 1 નવેમ્બરથી બેંક એકાઉન્ટ માટે 4 નોમિની, એસબીઆઈના કાર્ડના ચાર્જીસ, લોકર ચાર્જીસ, પેન્શન, ગેસ સિલિન્ડર તેમજ તેલના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળી શકે છે. આ તમામ નિયમો બદલાતા સામાન્ય નાગરિકોના જીવન પર તેની અસર જોવા મળે છે. ચાલો જોઈએ આ વખતે 1 નવેમ્બરથી શું બદલાઈ રહ્યું છે. શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેંક એકાઉન્ટ અને લોકરમાં નોમિની સંબંધિત નિયમ. 1 નવેમ્બરથી બેંક દ્વારા તેમના ડિપોઝિટ એકાઉન્ટ, લોકર વગેરે માટે નવી નોમિની પોલિસી લાગુ કરવામાં આવશે. નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બેન્કિંગ એક્ટ 2025ની કલર 10મી-13ની જોગવાઈ પર 1 નવેમ્બરથી અમલ કરવામાં આવશે. ખાતાધારકો હવે પોતાના એકાઉન્ટમાં 4 નોમિનીના નામ જોડી શકશે. આ સિવાય ખાતાધારકો તેમની ઈચ્છા પ્રમાણે મૂકેલી થાપણ કે પૈસા માટે જે તે નોમિનીને કેટલો હિસ્સો મળશે એ પણ સ્પષ્ટ કરી શકશે. એસબીઆઈ કાર્ડની ફીમાં કરાશે ફેરફાર. એસબીઆઈ દ્વારા 1 નવેમ્બરથી ફીના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. એજ્યુકેશન સંબંધિત પેમેન્ટમાં હવે ક્રેડ, ચેક કે પછી મોબીક્વિક જેવી થર્ડ પાર્ટી એપ દ્વારા કરવામાં આવશે તો તેના પર 1%નો ચાર્જ વસૂલવામાં આવશે. જો આ પેમેન્ટ સીધું સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીની વેબસાઇટ કે પીઓએસ મશીન પર કરવામાં આવશે તો કોઈ ચાર્જ નહીં લાગે. આ સિવાય 1000 રૂપિયાથી વધુના વોલેટ લોડ ટ્રાન્ઝેક્શન પર પણ 1%નો ચાર્જ વસૂલવામાં આવશે. પીએનબી લોકરની ફી ઘટશે. પંજાબ નેશનલ બેંક દ્વારા 16મી ઓક્ટોબર 2025ના રોજ એક નોટિસમાં જણાવ્યું હતું કે બેંક દ્વારા લોકના રેન્ટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવા લોકર રેન્ટ બેંકની વેબસાઇટ પર પ્રકાશિત થયાના 30 દિવસ બાદમાં અમલમાં મુકાશે. આ ઘટાડો તમામ સાઇઝ અને શાખાના લોકર પર લાગુ કરવામાં આવશે. હયાતી પ્રમાણપત્ર જમા કરવાની અંતિમ મુદ્દત. તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનધારકોએ તેમના વાર્ષિક લિવિંગ સર્ટિફિકેટ 1 નવેમ્બરથી 30મી નવેમ્બર 2025ની વચ્ચે જમા કરાવવાના રહેશે, જેથી તેમને પેન્શન મળતું રહે. 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના પેન્શનરોને 1 ઓક્ટોબરથી સર્ટિફિકેટ સબમિટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. યુનિફાઇડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવાની ડેડલાઇન. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) માંથી યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) માં સ્વિચ કરવાની ડેડલાઇન 30મી નવેમ્બર છે. આ રાહત વર્તમાન સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને મૃત પેન્શનરોના જીવનસાથીઓ માટે જ રહેશે. આ ફેરફારનો મુખ્ય હેતુ બેન્કિંગ અને પેન્શન સિસ્ટમને સરળ બનાવીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપીને વ્યવહારમાં પારદર્શકતા લાવવાનો છે. એલપીજીની કિંમતોમાં થશે ફેરફાર. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ, કમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારે 1 નવેમ્બરના પણ એલપીજીની કિંમતોમાં ફેરફાર જોવા મળે એવી પૂરેપૂરી શક્યતા છે.